કોલકાતામાં તબીબ યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા નિપજાવવાની ઘટનાનો જામનગરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। કોલકાતાની ઘટનામાં વિરોધમાં જામનગર જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી। આ ઘટનાના વિરોધમાં જામનગરના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। એસોસિએશનના ડોક્ટરોએ એમપી શાહ મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉપરાંત ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશનને ઓડીપી અને વોર્ડ સહિતની તમામ બિન આપતકાલીન તબીબી સેવાઓથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે। બજાવું છું આરજીકર મેડિકલ કોલેજ પશ્ચિમ બંગાળમાં જે એક મહિલા તબીબ જોડે રાત્રે જે પોતાની ફરજ ઉપર હતા એક ઘટના બની છે તે અત્યંત શરમજનક છે અને તેમના માટે અમે જે આરોપીઓ છે એમને પકડવા માટે જ્યાં સુધી એમને પૂરતો ન્યાય નહીં મળે અને દરેક આરોપીને પકડીને પૂરતી રીતે સજા નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો સ્ટ્રાઇક પર છીએ અને આ માટે અમે સુપ્રિન્ટેન્ડન્ટ કલેક્ટર કચેરીએ જામનગરમાં બધી જગ્યાએ આવેદનપત્રો આપેલા છે અને અમે બધા જ તબીબી ડોક્ટરો કે જે અત્યારે ફરજ ઉપર હતા એ અમે અત્યારે સ્ટ્રાઇક ઉપર છીએ અને જ્યાં સુધી એમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ સ્ટ્રાઇક ચાલુ રાખીશું। દેખી રહ્યા છે અમે આજે જે કોલકાતામાં 9 ઓગસ્ટે જે બનેલી ઘટના હતી જેમાં રેસિડન્ટ ડોક્ટરનો બળાત્કાર થયેલો છે અને એમનું મર્ડર થયેલું છે અને એ જ વીકમાં પાછો ત્યાં રેસિડન્ટ ડોક્ટર જે સ્ટ્રાઇક કરતા હતા તેના ઉપર અટેક થયેલો હતો ત્યાં 3-4 હજાર લોકો દ્વારા। તો એ બધી વસ્તુનો વિરોધ કરીએ છીએ અને ત્યાંના જે વિક્ટીમ હતા એને ન્યાય મળે એના માટે ઓલ ગુજરાતમાં અમે આજથી ઇમરજન્સી સિવાયની બધી સારવારો બધી હોસ્પિટલમાં બંધ કરીએ છીએ, બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં। તો આપણે અત્યારે ઓપીડી અને ઇન્ડોર પેશન્ટ અને ઇલેક્ટિવ ઓટી બંધ કરીએ છીએ અને ખાલી ઇમરજન્સી ચાલુ રહેશે। અમે આજે આરજીકરમાં જે ઘટના બની છે એની અગેન્સ્ટમાં બહુ શાંતિથી પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અને અમારી ડિમાન્ડ ફક્ત એટલી છે કે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઇન્વોલ્વ હોય અમને આની માટે ન્યાય જોઈએ છે।